સુરતના આંજણના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ સહિત આપ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય ખાતે આંજણના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો પહેરાવ્યો હતો. આ સિવાય કોંગ્રેસ અને આપ પાર્ટીના મોટી સંખ્યાના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેમાં આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ, આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ, આપના વોર્ડ નંબર 20ના પ્રમુખ ધવલ પંચીગર, આપના વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ તેમજ વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરિયા અને વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા ભાજપમાં જોડાઈ ગયા છે. પરિણામે બંને પાર્ટીને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન સી.આર. પાટીલે કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે અગાઉની પાર્ટી માત્ર રાજ કરવાના ભાવ સાથે ચાલતી હતી, પરંતુ ભારત પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં અન્ય દેશોની મહાસત્તાઓને પણ પીએમ મોદી પડકાર આપવાના છે. આજે કાર્યકર્તાઓની વિશ્વસનીયતા વધી છે. 10 વર્ષના શાસનમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે.